નમસ્કાર ઉમેદવાર મિત્રો કાયમી શિક્ષક થવા માટે આટલા સ્ટેપમાં તમારે પસાર થવાનું રહેશે। મિત્રો કોને થશે ફાયદો, કોને થશે મોટું નુકસાન, મિત્રો કેવી રીતે થશે કેટેગરીનું વિભાજન, જુઓ સંપૂર્ણ વિગતવાર માહિતી। 7 સ્ટેપમાંથી પસાર થવું પડશે તમારે હવે કાયમી થવા માટે। તમામ કાયમી શિક્ષકના ઉમેદવારો મિત્રો અચૂક જોવાનું ભૂલતા નહીં। વિડીયો મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે મેરિટ લિસ્ટ અને મિત્રો સંપૂર્ણ જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે એની સંપૂર્ણ પ્રોસેસ લઈને આવ્યા છે। વિડીયો અંત સુધી નિહાળશો મિત્રો, અને તો તમને પૂરતી માહિતી મળી જશે। શું છે અપડેટ એની વિગતવાર જરૂરથી માહિતી નિહાળજો, તો કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ। મિત્રો ખાસ સૂચના છે, જેમને હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટ મૂકેલું છે એનો વિડીયો નથી જોયો, ફટાફટ જો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે નિહાળી શકો છો। અથવા શિક્ષણ મહાસંઘ દ્વારા જે મહત્વનો પરિપત્ર આપવામાં આવ્યું છે એ સંઘમાં ઓપીએસ લાગુ કરવા બાબતે એની સ્ટેપ માહિતી નથી જોઈ તો જરૂરથી તમે નિહાળી શકો છો। તો મિત્રો આપણે વધારે વાર ના કરતા આપણે માહિતી મેળવી તો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરી। તો મિત્રો શું છે 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા, મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું। તો કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન, મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કેવી રીતે થશે મેરિટ કેલ્ક્યુલેશન, એના ઉપર આપણે વાત કરવાના છીએ। મિત્રો કેવી રીતે થશે કેટેગરીનું વિભાજન, ઘણા ઉમેદવારો હોય છે કે શું અમે એસસી ના છો, એસટી ના છો, ઈડબ્લ્યુએસ માં છો, અમે જનરલમાં જઈ શકો છો, એનો સંપૂર્ણ ડાઉટ તમારે અહીંયા ક્લિયર થવાનું છે। મિત્રો કેવી રીતે થશે મહિલા અનામત ગણતરી અને કઈ કેટેગરીમાં કેટલી મહિલાઓનો સમાવેશ થશે એના ઉપર આપણે વિસ્તારવાર ચર્ચા કરવાના છે। મિત્રો 7 સ્ટેપની ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ પ્રોસેસ આપણે તમને માહિતી આપવાનો છું, વિડીયો સુધી નિહાળશો એવી મિત્રો અમારા તરફથી તમને માહિતી આપવામાં આવશે, જે સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ છે, સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપવામાં આવશે। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા છે મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરશો, નોટિફિકેશન દરરોજની અપડેટ મળતી રહેશે। તો સ્ટેપ 1 ની વાત કરીએ તો પીએમએલ 1 જાહેર કરવું। મિત્રો સ્ટેપ 1 માં મિત્રો તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ફર્સ્ટ તમારું જાહેર કરવામાં આવશે। કુલ જગ્યાના 5 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે। મિત્રો જે તમારું પીએમએલ આવશે જેમાં જગ્યાઓ છે એના આપણે ઉદાહરણ તરીકે પણ માહિતી તમને આપવાના છે। ઉદાહરણ તરીકે મિત્રો કુલ જગ્યાના 4 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે। મિત્રો જેમાં ગ્રાન્ટેડ ભરતીમાં 5 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે। મિત્રો ઉદાહરણ તરીકે 1000ની જગ્યા છે તો ભરતીમાં કરવાની છે મિત્રો 1000ની જગ્યાઓ છે, તો સરકારી ભરતીમાં પીએમએલ 1 માં મિત્રો જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક જાહેર કરવામાં આવે છે ત્યારે 4000 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે, અને ગ્રાન્ટેડમાં કુલ 5000 ઉમેદવારો એટલે કે 4 ગણા અને 5 ગણા એવા ઉમેદવારો છે એ તમારા પીએમએલ માં સમાવેશ કરવામાં આવશે, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં। આ તો મિત્રો સ્ટેપ 1। વિગતવાર બીજી ચર્ચા કરીએ સ્ટેપ 2। તો આ સ્ટેપ સમજતા પહેલા કેટેગરી પ્રમાણે જગ્યાઓ અને ઉદાહરણ આપણે સમજીએ જેથી તમને વિગતવાર માહિતી મળે। તો સ્ટેપ 2 માં શું પ્રોસેસ થવાની છે, કેટેગરી પ્રમાણે જગ્યાઓ અને કયા ઉમેદવારો છે એમને મહિલા અનામતમાં કેટલો ફાયદો મળવાનો છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો કુલ ઉદાહરણ તરીકે આપણે 1000ની દાખલો લઈએ તો જગ્યાઓ 1000 છે, જેમાં 4 ગણા મિત્રો 4000 જેટલા ઉમેદવારો પીએમએલમાં બોલાવવામાં આવી શકે। જેમાં મિત્રો જનરલમાં 500 જગ્યાઓ છે તો મહિલાઓ માટે મિત્રો 165 જગ્યાઓ તમારી અનામત રહેશે જે જનરલ કેટેગરીમાં, જેમાં તમામ મહિલાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે। એસસીના કેટેગરીમાં મિત્રો 110 જગ્યાઓ છે તો મહિલાઓ 36 છે એ અનામત રહેશે મિત્રો। સાથે એસટી 140 મહિલાઓ છે તો 46 જગ્યાઓ છે અનામત રહેશે। એસસીબીસીની વાત કરીએ મિત્રો 160 મહિલાઓ છે જેમાં 160 જગ્યાઓ છે, મહિલામાં 53 જેટલી જગ્યાઓ છે એ તમારી મહિલા માટે અનામત રહેશે। મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરીએ 90 જેવી જગ્યાઓ જો તમારી કેટેગરીમાં છે તો મહિલા માટે 30 જેટલી જગ્યાઓ તમારી જે 33% અનામત પ્રમાણે મિત્રો તમારી જગ્યાઓ છે એ રિઝર્વેશન રહેશે। તો કુલ આવી રીતે મિત્રો જગ્યાઓ છે તો આટલી જગ્યાઓ મહિલા માટે તમારી અનામત રહેશે। હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો કેવી રીતે છે એની વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સ્ટેપ 2 જનરલ મેરિટ લિસ્ટ તૈયાર કરવું, જેમાં સ્ટેપ 2 માં જનરલનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં સ્ટેપ મુજબ લિસ્ટ તૈયાર થયું છે તે જનરલ જગ્યાઓ 500 મુજબ મિત્રો 1 થી 500 સુધીના ઉમેદવારો જનરલની જગ્યાઓ ફાળવવામાં આવશે। મિત્રો સ્ટેપ 2 ની વાત છે, સ્ત્રીની વાત કરીએ તો 33% અનામત બાકી રહ્યું મિત્રો, જેમાં 33% અનામતમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા અનામતનો સમાવેશ થાય છે। કુલ 500 ઉમેદવારોની યાદી તૈયાર થઈ પૈકી
મહિલા અનામત મુજબ તેમાં 165 મહિલાઓ સમાવેશ થતો હોવો જોઈએ. એટલે કે મિત્રો જો 1000ની જગ્યાઓ છે અથવા 500ની જગ્યાઓ છે મિત્રો, તો એમાં 165 જેટલી મહિલાઓ છે એ સમાવેશ કરવામાં આવી શકે છે. જો આ મહિલાઓ 165 મહિલાઓનો સમાવેશ નથી થતો તો માત્ર 150 મહિલાઓનો થાય છે, તો આવી સ્થિતિમાં 1 થી 5 500થી યાદી તૈયાર કરવાની આવી છે મિત્રો, જે તૈયાર થઈ છે મિત્રો. એમાં છેલ્લે આવતા 15 પુરુષો ઉમેદવારોના નામ છે એ હટાવવામાં આવશે. કેમ કે 150 છે તો 15 બાકી મહિલાઓ રહી છે, તો એ છેલ્લે જો 15 પુરુષો છે એમનું છેલ્લે મેરિટ છે, તો એ 15 પુરુષોના નામ હટાવી જેમાં 15 મહિલાઓ છે એ નવા નામ છે એડ કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો 33% અનામત છે એ તમામ જે ઉમેદવારો છે એમને મળશે જેઓ મહિલા કેટેગરીમાં છે. હવે વિગતવાર બીજી ચર્ચા કરીએ મિત્રો. આના પછી છે સ્ટેપ 4. તો શું છે? 4 તો કેટેગરીમાં સમાવેશ થાય છે મિત્રો. ઉદાહરણ તરીકે આપણે એસસી કેટેગરીની લઈએ તો એસસી કેટેગરીમાં કુલ 110 જગ્યાઓ છે. તો કુલ 110 જગ્યામાં 1 થી 500 માં જે હતા નામ એ તમામ જનરલમાં આવી ગયા. એટલે કે 500 જે 50 થી શરૂ થઈ સુધી જે એસસી કેટેગરીના ઉમેદવારો ન મળે ત્યાં સુધી મિત્રો તમામ ઉમેદવારો સમાવેશ કરવામાં આવશે. આ હતી સ્ટેપ 4 કેટેગરીનો સમાવેશ. આના પછી મિત્રો મહત્વની બીજી અપડેટ આપું, સ્ટેપ 6. તો ફરીથી આગામી બીજી કેટેગરી પસંદ કરવામાં આવશે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે સ્ટેપ 6માં ફરી આગામી બીજી કેટેગરી પસંદ કરવામાં આવશે અને કેટેગરી કુલ જગ્યાઓ મુજબ ઉમેદવારોની પસંદગી સમાવેશ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે એસટી કેટેગરીમાં ઉમેદવારો 140 જગ્યાઓ છે, તો આગળ મિત્રો 500 પછીથી જે 140 એસટી કેટેગરીના ઉમેદવારો પસંદ કરવામાં આવશે. મિત્રો જે પ્રમાણે જગ્યાઓ છે એ પ્રમાણે એ જગ્યાઓ છે એ કેટેગરીમાં સમાવેશ થવામાં આવશે, એવા ઉમેદવારો છે એમાં સિલેક્ટ કરવામાં એટલે આવશે. મિત્રો જગ્યાઓ પ્રમાણે તમારી જો વેકેન્સી પ્રમાણે તમારી આટલી જગ્યાઓ છે, જેમાં અનામતમાં આવો છો તો અનામતની જેટલી જગ્યાઓ ખાલી છે એટલી તમારી અનામતમાં જગ્યાઓ છે એ પરફેક્ટ રીતે લેવામાં આવશે અને પછી તમારું મેરિટ છે એ જે જાહેર કરવામાં આવે છે એની સંપૂર્ણ પ્રોસેસ આપણને આપવામાં આવશે. તો આ પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રોસેસ અને તમારું જે કેટેગરી પ્રમાણે જનરલ, ઓબીસી, એસસી, એસટીની સંપૂર્ણ પ્રોસેસ છે એ કરવામાં આવશે. તો આ હતી મિત્રો અપડેટ. જો તમને વિડીયો પસંદ આવે હોય અને તમને થોડું પણ નોલેજ મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો. આ હતી અપડેટ. આવી જ અપડેટ મિત્રો આપણે નેક્સ્ટ અપડેટ પણ તમને આપતા રહીશું. અને ખાસ મિત્રો હાયર સેકન્ડરીની અપડેટ જેમને પણ નથી જોઈ જરૂરથી ફટાફટ નિહાળી શકો છો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અથવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરી ચેનલને વિઝિટ કરી તમે માહિતી મેળવી શકો છો. તો આ ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો જેમને અનામત વિભાજનની કોઈ અપડેટ નથી તો એ લોકો જાણી શકે. જય હિન્દ, જય સંવિધાન.